પંચમહાલ જિલ્લાના હાલોલ વડા તળાવ પંચ મહોત્સવ સાઇટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ વડા તળાવ ખાતે પંચ મહોત્સવનું જિલ્લા પ્રશાસન દ્વારા આયોજન કરવામાં આવ્યું. પંચ મહોત્સવ તારીખ 2 થી 4 તારીખ સુધી આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જામા મસ્જિદ ખાતે ચાંપાનેરનું ઐતિહાસિક મહત્વ લોકો સુધી પહોંચે તે માટે શૈક્ષણિક સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ મહોત્સવ ખાતે આજે પ્રથમ દિવસે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગીતાબેન રબારી પધારવાના છે, તો પંચ મહોત્સવ ખાતે સાંજથી સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી આવતા હોય છે. આપ સૌ જાણો જ છો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ હાલોલ ખાતે વડા તળાવ મુકામે પંચ મહોત્સવનું આયોજન 2, 3 અને 4 જાન્યુઆરીએ કરવામાં આવેલ છે. જેના પ્રથમ દિવસે આજે જામી મસ્જિદ ખાતે પાવાગઢના પંથે એન એડ્યુકેટિવ સેશન ઓન હિસ્ટોરિક ઇમ્પોર્ટન્સ ઓફ ચાંપાનેર, એટલે કે ચાંપાનેરનું ઐતિહાસિક મહત્વ જે છે એ લોકો સુધી પહોંચે એના માટે નાનકડા એવા એક શૈક્ષણિક સેશનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આજે ખૂબ મોટી સંખ્યામાં ભૂલકાઓ અને અન્ય પ્રવાસી મિત્રો પણ હાજર રહ્યા હતા. પંચ મહોત્સવના પ્રથમ દિવસે આટલી શુભ શરૂઆત થઈ છે ત્યારે એ કહેતા પણ સહર્ષ લાગણી અનુભવું છું કે આજે સાંજથી માનનીય પ્રભારી મંત્રી શ્રી સાહેબ ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ પધારનાર છે અને એમના હસ્તે સાંજે ક્રાફ્ટ બજાર અને ફૂડ ઝોનનું પણ ઉદ્ઘાટન થઈને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરેલું છે, જેમાં પ્રથમ દિવસે આજે ગીતાબેન રબારી પધારનાર છે, દ્વિતીય દિવસે ત્યાં ભૂમિક શાહ પધારનાર છે અને તૃતીય દિવસે મહર્ષિ પંડ્યા પધારનાર છે. સાથે સાથે આવતીકાલે સવારે માંડવી ઇકો ટુરિઝમ સાઇટ ખાતે નેચર ટ્રેલનું પણ આયોજન કરવામાં આવેલ છે કે ત્યાં નેચર એજ્યુકેશન કેમ્પ જે આયોજન કરેલું છે ત્યાં બાળકોને એક સરસ મજાના જંગલ ખાતાથી માહિતગાર થાય ત્યાં એક સરસ મજાનું બટરફ્લાય ગાર્ડન અને પાર્ક પણ બનાવવામાં આવેલું છે અને બાળકો રાત્રે રોકાઈ શકે એના માટે ટેન્ટની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે. તો સર્વે નાગરિકોને આ કાર્યક્રમમાં સહર્ષ ભાગ લેવા જિલ્લા વહીવટી તંત્ર વતી ખૂબ ખૂબ હાર્દિક નિમંત્રણ પાઠવું છું અને પધારવા માટે મારી ઈચ્છા પ્રકટ કરું છું. કિરણ ગોયલ સાથે સીન 24 ન્યૂઝ હાલોલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.